નમસ્કાર મિત્રો, સૌથી પહેલા વાત કરશું માયાભાઈ વિશે, જે બગદાણા વિવાદ ચાલી રહ્યો છે. નવનીતભાઈ બાલદિયા અને જયરાજ આહિર ઉપર જે આક્ષેપો નખાઈ રહ્યા છે કે આ નવનીતભાઈ ઉપર હુમલો માયાભાઈ આહિરના દીકરા જયરાજ દ્વારા કરવામાં આવ્યો હતો. આ બબાલ હજી પૂરી નથી થઈ, ત્યાં માયાભાઈ ઉપર ગંભીર આરોપ નાખવામાં આવ્યો છે અને એ પણ એક વૃદ્ધ વ્યક્તિએ આરોપ કર્યો છે. મિત્રો, આ દાદાએ સીધો મર્ડરનો આરોપ નાખ્યો છે અને આ એલિગેશન બહુ સિરિયસ છે, કોઈ મારામારીનો નથી. સોશિયલ મીડિયામાં લોકો આ એલિગેશન પછી શોક થયા છે અને ઘણા લોકો પૂછી રહ્યા છે કે આ એટલો બધો સિરિયસ આરોપ નાખ્યો છે તો એનો બેઝ શું છે. તો મિત્રો, તમને એક વિડીયો દેખાડું જેમાં વૃદ્ધ માણસ કહે છે કે માયાભાઈએ મારા દીકરાને અંધારામાં ટ્રેક્ટર લઈને મોકલ્યો હતો અને એક્સિડન્ટ કરી નાખ્યું અને મારા ઘરે આવીને કહ્યું કે કેસ લેવામાં નહીં આવે, કેસ કરવો હોય તોય છૂટી. મિત્રો, પહેલા તમે વિડીયો જુઓ. કે દી આસમતો હતો એટલે એને મૂકલો ટ્રેક્ટર લઈને, એટલે એને રાત્યો એક્સિડન્ટ કરી નાખ્યું અંધારું છું ત્યાં. અને અરહુરભાઈ ને એના કાકા અરહુરભાઈ ને માયોભાઈ બે છે આ કર્યું અને મારે ઘેર આવ્યા કે તારો કેસ અમે તને ત્યાં લેવામાં નહીં આવે અને તારે કેસ કરવો તો છૂટી. વિડીયો જોતા પહેલા એક વાત યાદ રાખજો, એલિગેશન અને પ્રૂફ બંને વચ્ચે ફરક હોય છે અને આ ફક્ત આરોપ છે, કોઈ પ્રૂફ નથી. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, ધમાકેદાર ન્યૂઝ છે. વિડીયો આખો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, તમે ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં સુરતના ઇન્ફ્લુએન્સર હિરેન પટેલને તો ક્યારેક જોયો જ છે. તો મિત્રો, હિરેન પટેલની એક કાર લઈને જતો હોય છે તો અકસ્માત સર્જાય છે. સૌથી શોકિંગ વાત એ છે કે એની કારમાંથી દારૂ મળી આવે છે અને ત્યાંના સ્થાનિક લોકોએ તેને પકડીને પોલીસ હવાલે કરે છે. આવા ફેમસ લોકો નાની જનરેશનને કઈ દિશામાં લઈ જાય છે કોને ખબર. મિત્રો, તમે વિડીયો જુઓ. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, NSUI ગુજરાત એક પોસ્ટ મૂકે છે. પોલીસની ગુંડાગર્દી ચરમસીમાએ. પીઆઈ દ્વારા એક વ્યક્તિને ઢોર મારવામાં આવ્યો. પોલીસને ડ્રગ્સ માફિયા દેખાતા નથી પણ સામાન્ય જનતા ઉપર લાઠીઓ ચલાવવામાં શૂરવીરતા જાગે છે. આ કેવું શાસન. જવાબદાર પીઆઈ ઉપર તાત્કાલિક પગલાં લેવા જોઈએ. મિત્રો, પહેલા તમે વિડીયો જુઓ કેમ કે નેક્સ્ટ ટોપિક પણ આના વિશે જ છે. મિત્રો, નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો હમણાં જ મેં જે વિડીયો જોયો તે ઉપર રિએક્ટ કરતા ભરત ભરવાડ એક પોસ્ટ મૂકે છે અને ગુસ્સામાં કહે છે કે તમારી પાસે એટલો બધો પાવર હોય ને તો બુટલેગરોના ઘરે જઈને બતાવો, બેફામ ગુંડાઓ રખડે છે ત્યાં જઈને બતાવો. તમને શું નકરા નિર્દોષ માલધારી જ દેખાય છે? એ કઈ પાકિસ્તાનથી નથી આવેલા અને ના તો કોઈ 2 નંબરના ધંધા કરે છે. મિત્રો, તમે વિડીયો જુઓ. તમે માલધારી આતંકવાદી હતો કે ડ્રગ્સ લઈને આવતો હતો કે દારૂ વેચતો હતો તો તમે આટલી બધી બાવસગીરી બતાવો છો? તમારામાં એટલી બધી તેવડો, એટલો બધો પાવર હોય ને તમારી વર્દીનો તો બુટલેગરોના ઘરે જઈને બતાવો, ગુંડાઓના ઘરે જઈને બતાવો. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, એક યુઝર ભગવાનની મશ્કરી કરતા વિક્રમ ઠાકોરની પોસ્ટ મૂકે છે. જો તમે વિક્રમ દેવનો ફોટો શેર કરશો તો તમને જે જોઈતું છે તે મળી જશે. બધા લોકો કોમેન્ટ સેક્શનમાં મોજ લેવા પોગી જાય છે. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, પિન્ટુ ગોળે એક વિડીયો પબ્લિશ કરે છે જેમાં તે કહે છે જો જયરાજે તમારી સાથે કોઈ અન્યાય કર્યો હોય, જેમ કે તમને ધાક ધમકી આપી હોય, માર્યા હોય કે પછી જમીન પડાવી લીધી હોય કે ખોટા દસ્તાવેજો આપ્યા હોય તો આવતી ફેબ્રુઆરીના પહેલા દિવસે નવનીતભાઈ માટે ન્યાય સભાનું આયોજન કર્યું છે. ત્યાં આવીને બધી રજૂઆત કરવી. એટલે કોળી સમાજની લીગલ ટીમ તેનો કેસ ફ્રીમાં લડશે. મિત્રો, તમે વિડીયો જુઓ. જયરાજ દ્વારા તથા જયરાજના ગુંડાઓ દ્વારા ધાક ધમકીથી કોઈ પણ જમીનની અંદર કબજો કર્યો હોય, ખોટા દસ્તાવેજ કે પવન ચક્કી નાખી હોય, કોઈને થોડાક ટાઈમ પહેલા માર્યા હોય, ગમે તે કર્યું હોય, તે તમામ લોકોને આજ પછીનો તમામ કેસ આ અમારી લીગલ ટીમ એકદમ ફ્રી લડશે. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, મિલન શિયાળ જયરાજને રિપ્લાય આપતા એક વિડીયો બનાવે છે અને કહે છે કે ભોગવી લેવાની તૈયારી હોય ને તો જ કાંડ કરે, પછી તમે 10 ને મોકલીને એકને મારો, એ મર્દાનગી નો કહેવાય. હવે અમે તમને કહેશું કે મર્દાનગી કોને કહેવાય. મિત્રો, તમે પેલા વિડીયો જુઓ. પેલું ભોગવી લેવાની તૈયારી હોય તો જ કાંડ કરાય, બાકી તમે 10 ને મોકલીને એકને મારો એને કઈ મર્દાનગી નો કહેવાય. અને તમે હવે કોળીના છોકરા ઉપર ઘા કર્યો છે. હવે અમે તમને કેવું કે મર્દાનગી કોને કહેવાય. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, ન્યૂઝ રિપોર્ટર એવા તુષાર બસિયા ઉપર 10 કરોડનો ડેફેમેશન કેસ થયો છે. તમે પોઝ કરીને રીડ કરી શકો છો. બસ, તો આજ માટે એટલું જ રાખે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી તમારી મરજી.